સમાચારમાં આગળ વાત કરીએ ગૃહમંત્રીની તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે ત્યારે અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ત્યારે ગાંધીનગર લોકસભાના બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમમાં જોઈએ આ અહેવાલમાં જ્યારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આગમન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ત્યારે કાર્યક્રમને દીપાવશે। અમિત શાહ આવતીકાલે સરખેજના ઓકાફ તળાવના નવીનીકરણનું કાર્યનું ખાતમુહૂર્ત કરશે જ્યારે આંગણાજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોને પણ શ્રી ગણેશ કરશે। જગતપુર ગામ તળાવના નવીનીકરણ કાર્યો અને ત્રાગડ ગામના નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરવામાં આવશે તો ત્રાગડ ગામમાં નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું પણ અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવશે। અમિત શાહના આગમનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા કામગીરીમાં જોતરાયું છે ત્યારે શાહના હસ્તે ગાંધીનગરના નીપર એરપોર્ટ સ્ટેશન પાસે બપોરે 2:30 રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાના નવા ભવનનું લોકાર્પણ કરશે। આમ લગભગ 1500 કરોડ રૂપિયાના ભાજપ દ્વારા કુલ 7 કાર્યક્રમની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે જે સવારે 9:45 થી શરૂઆત થશે અને બપોરે 2:30 સંપન્ન થશે।